તો આજે એક ફોન આવેલો હતો પિથલપુર ગામથી કે ગાય માતા 2 દિવસથી પાણીમાં બેસી ગયેલા હતા ભગવાન. તો એ ગાય માતાને અમે એકતા એક લક્ષ સંગઠન જિગ્નેશગીરી મહાદેવ ભગત અને અમે મારી હારે 2 જવાનરા હતા મારા મિત્રો, અને અમે ગયા અને પિથલપુરથી ગાય માતાને ભરીને સુંદરવન ગૌશાળાએ રેસ્ક્યુ કરેલ છે ભગવાન. અને પિથલપુર દુકાનવાળાનો બધાનો સાથ સહકાર દિયાળો હારામાં હારો મળ્યો છે. 1100 રૂપિયા ગાડી ભાડું કરી દીધું છે અને અત્યારે ગૌ માતાને સુંદરવન ગૌશાળાએ રિફંડ કરી દીધા છે ભગવાન. જય ગૌ માતા, જય ગોપાલ. અમારી ચેનલને જો દોસ્તો જોતા હોય તો એકવાર પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. એક તમારા સબસ્ક્રાઈબથી અમારે કાંઈ ઓલું નહીં થઈ જાય, પણ ભગવાન જેમ બને એમ સપોર્ટ કરજો તો આવીને આવી સેવા અમે કરતા રહીએ. જય ગૌ માતા, જય ગોપાલ. राम आएंगे तो अंगना सजाऊंगी, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के